રોહિદાસ ચમારને પણ ગુરુ બનાવ્યા. એવું નથી કે આ મોટી મોટી જટાઓ ધારણ કરાયેલી હોય, આમ ચંદનનું લગાવેલું હોય, આવો એવા નહીં. તમને જેના પર શ્રદ્ધા છે એવા ગુરુ લક્ષણો આપણામાં આવે અને ત્યારે આપણને ક્રોધ વગેરે થાય. આપણે બધું સરળતાથી કર્મ કરી શકીએ. અને ગુરુ તમને એમ કે ગુરુની તમે જે મંત્ર આપ્યો એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એ ગુરુની પરીક્ષા ન હોય પણ ગુરુની પ્રતીક્ષા હોય. તમને જો ગુરુની પ્રતીક્ષા કરો અને જે મંત્ર આપ્યો છે એના ઉપર વિશ્વાસ રાખો, ભલે નાનો મંત્ર હોય, 2 અક્ષરનો હોય, 1 અક્ષરનો હોય, પણ મંત્ર ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. મતંગ ઋષિએ સબરીને મંત્ર આપ્યો અને કહ્યું કે તારે ત્યાં રામ આવશે. રામ રામનો હજારો વર્ષો સુધી એ તપ કર્યો, સતત રામ 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 રામ, અને ત્યારે એને ત્યાં રામ બતાવ્યો. સબરી અયોધ્યા ન ગઈ, ગુરુ ઉપર વિશ્વાસ હતો. અને ગુરુ એમ કે તમારે કામ ક્રોધ લોભમાંથી મુક્ત થવું જોઈએ જ્યારે સત્સંગ કથા પૂજા કરો ત્યારે, કારણ કે આ બધું જરૂરી છે. સમાજમાં રહીએ, સંસારમાં રહીએ ત્યારે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ બધું જરૂરી છે. જેમ શરીરમાં કફ અને પિત્ત બધું જરૂરી છે, પણ એકાદું વધી જાય તો તકલીફ. આ બધું જરૂર, પણ જ્યારે પૂજામાં હોય, કથામાં હોય ત્યારે બધાને યાદ કરવો. આ બેનો દાળ બનાવે, દાળ બનાવો ત્યારે શું કરવું જોઈએ? દાળને સીધી વઘારી દેવાની, હા, બાફવી પડે. દાળ જેને બનાવતા આવડે ને બસ એને બધી જ આવડે રસોઈ. અને આમે પેલા તમે જુઓ, જે પેલાની સાસુ છે ને વહુની બધી પરીક્ષાઓ કરતા, જેને લાપસી બનાવતા આવડે, જેને કંસાર બનાવતા આવડે, એને બધી જ રસોઈ આવડે. પણ જે સાસરે આવે પછી એમ કે અત્યારે તો મમ્મી જ કે મમ્મી લાપસીમાં કેટલું મીઠું નાખવું સમજી લેવાનું. હા, પુત્ર પારણે ને વહુ બારણે ખબર પડી જાય. એક નવી હતી, ઓલા ઘરનું ક્યારે કામ ન કરેલું, અને કામ ક્યારે કરેલું એટલે સતત ભણવામાં આંતે ને, અને માએ ક્યારે એને કોઈ કામ જ નથી ચીંધેલું. આમ તો શાસ્ત્ર એવું કહે છે
લાલિત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડે પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્રમ વદાચરે. 5 વર્ષ સુધી લાલન પાલન, 10 વર્ષ સુધી તાડન ને 16 વર્ષ થાય એટલે એને બેનપણી, પુરુષ દીકરો હોય તો એને મિત્ર બનાવી દેવો અને 16 વર્ષ પછી એને બધું શીખવાડવું જોઈએ. અને આ તો કઈ શીખવાડ્યું નહીં, ક્યાંય થયા લગ્ન હવે તકલીફ. કેમ કે બધી જગ્યાએ તો રસોઈ તો બનાવે છે એને 21 જોડ સાડી આપી, આ આપ્યું, પેલું આપ્યું, બધું આપ્યું. અને સાથે સાથે પછી જે એના કાકી હતા ને, એના કાકી એના ભાઈ કીધું કે એક કામ કરો, આપણે આ ચકુડી માટે એક રસોઈની ચોપડી મૂકી દો. કારણ કે આ બધું મૂક્યું પણ રસોઈની ચોપડીનું આ બનાવશે શું? અને ત્યાં કઈ બનાવવાનું કીધું રસોઈ. અને એ કીધું કે એક કામ કરો, શીરો બનાવો. અને શીરો બનાવવામાં લખ્યું હતું સૌથી પહેલા ઘી ગરમ કરો, બાજુ સામગ્રી ગરમ કરો. અને આવું બધું સામગ્રી વાંચી રહ્યા છે. બારી જોડે ચોપડી રાખેલી આમ લગાવી, અને જે પ્રમાણે કે પ્રમાણે કરતી ગઈ. અને એમાં આવ્યા કોઈ મહેમાન 2 વાગ્યા, અને 2 વાગ્યો અને દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલીને આવી અને ત્યાં બાજુ પવન આવી, પત્તું ફરી ગઈ. એમાં નાખું થોડું મરચું, એમાં નાખું થોડું મીઠું, એમાં નાખું થોડું લીંબુ. અને પછી પીરસી નાખ્યો સાસુમાને લોહમાં અને ચાખ્યો. માને આ શું શીરો છે, શું છે? ઘણા એવા હોય. પણ કઈ વસ્તુ ક્યાં જોઈ, કેટલી જોઈ, એમ દાળ બનાવવા બધી વસ્તુ. કેમ કે દાળમાં પ્રેક્ટિકલ ખૂબ થવું પડે. દાળ છે, ભીંડા છે, સાબુદાણા છે, આ બધામાં સાબુદાણા ખીચડી એ તમે કુકરમાં ન બનાવો, આખું કુકર ચોટી જાય. અમે તો સોપાકી, અમે તો પેલા બધા આ બધું રસોઈ જાતે બનાવી. પાઠશાળામાં રહેતા હતા અમારે બનાવવી પડતી. એટલે દાળ ને પેલા બાફવાનું, બફાઈ જાય પછી એને પછી તેલ મૂકી અને કઈ નાખવાનું ખરું ને, રાઈ નાખવાનું, મેથી, પછી હિંગ નાખવાની, પછી લીમડો નાખવાનો, પછી મરચા, ટમેટા બધું જ નાખો, કઈ બાકી નથી ને. કોકમ, ગોળ. ઈ તો ઘર આપણને ખબર હોય કે મારા ઘરવાળાને ગોળ ઘણી ભાવે કે નહીં ભાવે. ગોળે નાખ્યો, હાલો ને એમાં થોડી ખારેકી નાખી. બધી આપણી બરાબર દાળ તૈયાર થઈ ગઈ અને રસોઈ તૈયાર થઈ ગઈ. આપણા પતિદેવને પીરસી, અને પતિદેવને પીરસી એટલે એ શાક રોટલી બધું ખાશે અને દાળ જેવી પીવા જશે એટલે તરત જ શું કરશે? એમાંથી કોકમ બહાર કાઢી નાખશે, લીમડો બહાર કાઢી નાખશે, એમાંથી કોથમીર બહાર કાઢી નાખશે. અને ખબર એને ટમેટા નથી, ટમેટા બહાર કાઢી નાખશે. એક ભાઈ બીમાર પડે બેન, જે બેન બીમાર પડે તો ભાઈ લઈ જાય, ભાઈ બીમાર પડે તો બેન લઈ જાય ઘરવાળા, દવાખાને લઈ જાય. દવાખાને લઈ જાય એટલે ડોક્ટર આમથી આમ વારંવાર તપાસે, શ્વાસ લો, પેલું કરો, આ કરો, તે કરો. પછી આમથી આમ કરતા એટલે બેને કીધું શું કરો સાહેબ? ક્યારના 5-10 મિનિટ થઈ ગઈ કે બેનની હું નસ પકડું છું. ઓલા બેન કે મને 35 વર્ષથી નથી જડી, તમને 5 મિનિટમાં ક્યાંથી મળે? ઘણા બહેનોને ખબર ના હોય કે 35 વર્ષ થઈ જાય ત્યાં સુધી. પણ જ્યારે દાળ કરી આ બધું કોકમ વગેરે નાખ્યો હોય ને દૂર કરીએ, એમ જ્યારે સત્સંગમાં આવીએ, કથામાં આવીએ ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાને દૂર કરી તો કથા આપણામાં ઉતરે. બાકી કામ, ક્રોધ, લોભ ને આ બધું લઈને આવીએ ને ત્યારે ક્યારે કથા જીવનમાં ઉતરતી નથી. બસ શુદ્ધ બની, અને એ જ્યારે શુદ્ધ બની ત્યારે કાર્ય આપણું શુદ્ધ થાય. અને શુદ્ધ જ્યારે બની ત્યારે જીવનમાં કથા ઉતરે. અને કથા
આ રીતે શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા. અને પ્રથમ સંહિતા વિદ્વેષ સંહિતાની અંદર શુદ્ધ નામના પુરાણી ભગવાન મહાદેવની પ્રાર્થના કરી. આદ્યંત મંગલમજા સમાન ભાવ માર્યાત્તમીશમ મરામરમાત્ય દેવ્યમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરાત્મદેવા સંભાવયે મનસી શંકરાત્મદેવા. હે ભગવાન મહાદેવ, આપ આદિ મધ્ય ને અંત છો. આપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા વાળા છો. આપ પરમ ચેતન શક્તિ છો. આપ આ જગતનું પોષણ પાલન આ બધું ભગવાન મહાદેવ આપ કરો છો. આદિ શક્તિ આદ્ય સૌથી પહેલા ભગવાન આપ તમે છો. આપથી આ જગત બધું ચાલી રહ્યું છે. ભગવાન હે પરમાત્મા, આપ દરેકના હૃદયમાં બિરાજમાન છો. મહાદેવની પૂજા બધા જ કરે. આપણે એકલા કરતા નથી, બધા જ મહાદેવની પૂજા કરે. દેરાસરમાં જાઓ ને તો દેરાસરમાં દીવો ચાલુ હોય. એ દીવો શું છે? જ્યોત સ્વરૂપે શું છે? તો એ પણ એક શિવલિંગ જ છે. મક્કા મદીના જાઓ તો ત્યાં શું છે? ત્યાં એ પથ્થર જ છે, ત્યાં પણ શિવલિંગ જ છે. પારસી લોકો આપણે ત્યાં આવ્યા અને એ લોકો આવે ને ત્યારે શું લઈને આવ્યા? એ અગ્નિ લઈને આવ્યા. તે અગ્નિ સ્વરૂપે ભગવાન મહાદેવ જ છે. આખરે તો મહાદેવ આખું જગત બ્રહ્મમય. હે પરબ્રહ્મ પરમાત્મા, આપ સર્વસ્વ. આપ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી આપ મુક્ત કરવા વાળા છો. નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય શિવચરાય ચ નમઃ. ભગવાન મહાદેવ આપ સર્વસ્વ ને ભગવાન મહાદેવ આપ જ મારી બધી બાજુથી રક્ષા કરો. એક દિશામાંથી નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વારી આકાશ પાતાળ આ બધી જ દિશાઓને ભગવાન મહાદેવ રક્ષા કરો. નમોસ્તુ દ્રેભ્યો દેવ પૃથિવ્યામ દેખામ મન્નવિકવઃ તેભ્યો દશ પ્રાચિત દશ દક્ષિણા દશ પ્રચેતિત દશો દેચિત દશો સ્વાહા તેભ્યો નમો અસ્તુ તેનો વંતુ તેનો પ્રણયંતુ તે જંતિકો જશ્ચનો દૃષ્ટિતમે ખંજમ વેદ નમઃ. હે ભગવાન ભોળાનાથ, આપ બધી જગ્યાએ મારી રક્ષા કરો. ભગવાન મહાદેવની પ્રાર્થના એ બસ શિવમય બની જઈએ, સતત એના મય બની જઈએ, સતત શિવોહમ શિવોહમ શિવોહમ. બસ બીજું કશું જ દેખાવું ન જોઈએ. તમે જે દ્રષ્ટિ સતત તમને શિવમય બની જવું જોઈએ. જેમ નારાયણની પૂજા કરો ને તો નારાયણ જેવું બનવું પડે. દેવીની પૂજા કરવું હોય તો દેવીમય બનવું પડે. એમ ભગવાન મહાદેવની પૂજા કરવી હોય તો મહાદેવ જેવું બનવું પડે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શિવમય બની જવું. બસ શિવમય જ્યારે બની જાય ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય. સતત એક જ ભાવ, મારામાં કલ્યાણની ભાવના થાય. શુદ્ધજીની ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે પરમાત્મા, હે ગુરુદેવ, અમારા માટે જે કલ્યાણકારી કથાઓ એ શિવ, કારણ કે અમને સતત અમને કથાઓ સંભળાવો. જેમ ગોપીઓએ ભગવાનને કહ્યું, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિર્વિદિતમ કલ્મષાપહા. હે પરમાત્મા, આપની કથા, આપ તો સુંદર છો, આપની કથા પણ સુંદર છે.
બસ સતત ભગવાન આપ અમને અમારી કથા સંભળાવતા અમે તમારા શિષ્ય છે. બસ જ્યારે શિષ્ય બને ત્યારે ગુરુ એને જ્ઞાન ઉપદેશ આપે. હવે બરાબર શિષ્ય તૈયાર ત્યાં સુધી જ્ઞાન ગુરુ નથી આપતા. અરે તમે એક માટલું લેવા જાઓ ને તો માટલું એમને એમ નથી લાવતા. લાવો ખરાય ને શું કરો? આમ ટકોર કરો બરાબર છે ને. ઓળો આપે તમને તોય તમને એના ઉપર વિશ્વાસ નથી. આમ જો કે બરાબર છે ને એમ ગુરુ ક્યારે એમને એમ સીધું જ્ઞાન ન આપે, પરીક્ષા કરે. અમારા સોલાબાગ વિદ્યાપીઠમાં મારા ગુરુજી શ્રી કાલિદાસ સોલા વિદ્યાપીઠમાં 12 વર્ષ સુધી અભ્યાસ ત્યાં કર્યો છે. એમ BEd સુધી. કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી એમનો એક જ ભાવ કે મારા ઋષિકુમારો, જ્યાં જોયું તે મારા ઋષિકુમારો. કે અમારા કાલિદાસજી ગુરુજી જે મારા પ્રિય હોય એ તો અમે ભણતા પણ જેને પરિપ્રિયમાં અમે ગુરુજી પાસે ભણવા જઈએ. અમુક વસ્તુ એક્સ્ટ્રા હોય જે સ્કૂલમાં તમે જે બનાવો એ તો હોય, પણ બીજું એના સિવાય એક્સ્ટ્રા જેમ કોમ્પ્યુટર ક્લાસ હોય, ક્રિકેટ માટે રમવા જતા હોય, ચેસ માટે રમવા જતા, અલગ અલગ તમારી અલગ કોર્સ કરતા હોય. એમ અમે પણ જયારે પ્રિય ત્યારે અમારે કાલિદાસ ગુરુજી જોડે જઈએ અને એ અમારા દ્વારકાના અમે જઈએ. 5-10 દિવસ સુધી તો કશું ભણાવે જ નહીં. ત્યારે અમારે એક વિદ્યાર્થી પૂછ્યું કે ગુરુજી હવે તો ચાલુ કરો, કારણ કે ગુરુજીને કહ્યું પહેલા દિવસે હું ભણાવવાનું ચાલુ કરી દઈશ, પછી બીજા દિવસે નહીં આવે તો એમને એ પાછું ન ગમે. ઘણા શું છે એક દાડો હરખમાં 1-2 દાડા ભણે પછી પાછું મૂકી દે. ઘણા લોકો ને હરખમાં આવેશમાં આવી જાય પછી દીક્ષા લઈ લે અને દીક્ષા લઈ લે પછી એમ થાય કે ઓહો આ દીક્ષા ખોટી લઈ ગઈ, આ સાચું સુખ તો સંસારમાં જ છે. તરુણ સાગરજી મહારાજ જઈને એ કેટલા કે તમે દીક્ષા લેવામાં ક્યારે ઉતાવળ ન કરો. એક વખત દીક્ષા લેવી પછી ફરીથી સંસારમાં તમારે મોહ ન જાગૃત થવો જોઈએ. એટલે અમારા ગુરુજી કે જાઉં મને એમને લાગે કે બસ હવે આ મારો શિષ્ય બરાબર પરિપક્વ છે પછી જ જ્ઞાન આપે. ગયા વર્ષે મારા કચ્છમાંથી આદેશ્વરથી મારા મિત્રનો એક છોકરો ભણવા આવ્યો કે એને વેદ ભણવો હતો. એ ભણી કે વેદ ભણવા ગયો કે શા માટે ભણવો છે? વેદ ભણવું છે તારે ભણવાનું કારણ શું છે? એમને કર્યું તારે કર્મકાંડ માટે ભણાવો? તો કે ના ગુરુજી મારે કર્મકાંડ માટે નથી ભણવું. એને બહુ સરસ જવાબ આપ્યો કે ગુરુજી હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણને ત્યાં જન્મ થયો, બહુ જન્માંતરે હવે બહુ જન્મના અંતે બ્રાહ્મણને ત્યાં જન્મ થયો છે. એ બ્રાહ્મણ ને ત્યાં જન્મ થયા પછી જો હું વેદ ન ભણું તો મારા માટે